મિત્રો, આજનો આપણો પ્રશ્ન છે ભર્તૃહરિની શૈલી. શૈલી એટલે આપણે એક વાત કરીએ કે કોઈ પણ વ્યક્તિ હોય તો એની પ્રતિભા, એની સ્ટાઇલ. તો એ સ્ટાઇલ વિશે આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. વ્યક્તિ પોતાની ભાષાથી પણ ઓળખાય છે, પોતાના વ્યવહારથી પણ ઓળખાય છે, તો એને આપણે અહીંયા શૈલી કહેવાય. પણ આપણે મુખ્ય પ્રશ્ન છે સાહિત્યનો. એ જે કાવ્યોની રચના થાય છે તો એ કાવ્યોની રચનાની અંદર જે શૈલી વપરાતી હોય તો એ શૈલીને આપણે અભ્યાસ કરવાનો છે. અહીંયા આપણે જોશું તો કે ભાઈ 3 શૈલીઓ છે: વૈદર્ભી, ગૌડી અને પાંચાલી. અને અહીંયા આ 3 જે આપેલા છે એમાંથી ભર્તૃહરિએ વૈદર્ભી શૈલીનો ઉપયોગ કર્યો છે, એટલે કે એના માધ્યમથી એને લખેલું છે. હવે એના 10 ગુણો બતાવેલા છે: શ્લેષ, પ્રસાદ, સમંતા, માધુર્ય, સુકુમારતા, અર્થની અભિવ્યક્તિ, ઔદાર્ય, ઓજ, ક્રાંતિ અને સમાધિ. મિત્રો, આને યાદ રાખવું થોડુંક આપણા માટે કઠિન બનતું હોય છે, તો એને આપણે યાદ કઈ રીતના કરશું? તો આ બધો પ્રશ્ન તો આપણી સમક્ષ કૌટિલ્યમાં છે જ, પણ એના મુદ્દાના માધ્યમથી આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું. ભર્તૃહરિની શૈલી. સૌ પ્રથમ પ્રસ્તાવના. તો શૈલી એ કાવ્યનો આત્મા છે. તો તમે શરૂઆત કરી શકો ભાઈ, સંસ્કૃત સાહિત્યની અંદર શૈલીનું એક અગત્યનું એ પાસું છે. શૈલી એ કાવ્યનો આત્મા છે. પછી ઇંગ્લિશમાં લખેલું છે સ્ટાઇલ ઇઝ ધ મેન. માણસ પોતાની પ્રતિભાથી જ ઓળખાય છે, એની સ્ટાઇલથી જ ઓળખાતા હોય છે. હવે પ્રસ્તાવનામાં તમે આ રીતના સમજ આપું કે ભાઈ અલંકાર શાસ્ત્રમાં શૈલીને મહત્વ. તો અલંકાર શાસ્ત્રમાં પણ શૈલીનું જે મહત્વ આપેલું છે એમાં 3 પ્રકારની શૈલી બતાવેલી છે: વૈદર્ભી, ગૌડી અને પાંચાલી. તો વૈદર્ભી ભર્તૃહરિએ ઉપયોગ કર્યો છે, એટલે આપણે આટલા બધા નામ આપણે યાદ ના રહીએ. તો નામનો આપણે ખબર છે તમને કે ભાઈ એમાં ઘણા બધા એ લોકોએ નામ આપેલા હતા: શ્લેષ, પ્રસાદ, સમંતા, માધુર્ય, સુકુમારતા, અર્થની અભિવ્યક્તિ, ઔદાર્ય, ઓજ, ક્રાંતિ અને સમાધિ. આ 10 ગુણો છે. પણ આપણે શું કરશું? શ્લેષ, પ્રસાદ, માધુર્ય વગેરે 10 ગુણો આમાં સમાવેશ થાય છે. ત્યાર પછી વૈદર્ભ શૈલી એટલે લલિત રચના. લલિત એટલે મધુર રચના અને અલ્પ સમાસયુક્ત. અલ્પ એટલે ઓછા સમાસયુક્ત હોય, ત્યાં એના સમાસો બહુ જ ઓછા હોય છે. તો આ વિષયની પ્રસ્તાવના છે, તો એ પ્રસ્તાવનામાં તમે તમારી સમજણ મુજબ પણ લખી શકો છો. હવે એની લાક્ષણિકતા. લાક્ષણિકતા એટલે શું? લક્ષણો. તો શૈલીના લક્ષણો કયા કયા હોઈ શકે છે, તો આપણે એના વિશેની અહીંયા ચર્ચા કરશું. મિત્રો, 10 ગુણો યાદ ન રહીએ તો 2 થી 3 ગુણો લખી અને તમે 10 ગુણ છે એટલું કહી દેશો તો પણ ચાલશે. પહેલું શું છે? ભર્તૃહરિની શૈલી એ વૈદર્ભ શૈલી છે. એ આપણે થોડુંક યાદ રાખવું જોશે, કારણ કે એની શૈલી મુખ્ય છે. 3 શૈલીમાંથી એની શૈલી, એને કઈ શૈલીનો ઉપયોગ કર્યો છે એ અગત્યની વસ્તુઓ છે. તો અહીંયા પ્રથમ છે ભર્તૃહરિ. તો તમે એ રીતના કહી શકો કે ભાઈ સંસ્કૃત સાહિત્યની અંદર ભર્તૃહરિની જે શૈલી છે વિદર્ભ શૈલીનો એને ઉપયોગ કરેલો છે. ત્યાર પછીનો બીજો મુદ્દો શું છે? નીતિશતકના પદ્યો, એટલે કે પદ્ય એ અસરકારક છે. અહીંયા પદ્યનો અર્થ આપણે એવો પણ લઈ શકીએ એના શ્લોક. પદ્ય શબ્દ યાદ ન રહીએ તો આપણે શ્લોક પણ લઈ શકીએ. એના શ્લોકો એ અસરકારક છે. ભાઈ સંસ્કૃત સાહિત્યની અંદર જે વૈદર્ભ શૈલીનો ઉપયોગ કર્યા બાદ ભર્તૃહરિએ જે નીતિશતકના જે શ્લોકોની રચના કરી એ અસરકારકથી. એ દરેક શ્લોક પોતપોતામાં કંઈક અસર બતાવે છે. ત્યારબાદ શ્લોકમાં ભાવ અને ભાષાનું પ્રભુત્વ. શ્લોકની અંદર જે ભાવ એમાં મુખ્ય હોવો જોઈએ એ ભાવ પણ એમાં બહુ સારી રીતના એને વર્ણન કરેલું છે અને ભાષાઓનું મહત્વ પણ દર્શાવેલું છે. ભર્તૃહરિની ભાષા. તો એની ભાષા છે કેવી? તો કે સરળતા અને સ્વાભાવિકતા. એક તો એની ભાષા સરળ છે. આપણે સંસ્કૃતનો અભ્યાસ ન હોય એટલે થોડુંક કઠિન લાગે, પરંતુ સામાન્ય એના જે શ્લોકો છે એ રમણીય છે, એ ગાવામાં પણ મજા આવે એવા છે. અને સરળતાનો એને ઉપયોગ કર્યો છે. અને સ્વાભાવિકતા, જે નેચરલ
જે સંસ્કૃતમાં સામાન્ય જે શબ્દો હોય છે એ શબ્દોનો એને ઉપયોગ કર્યો છે. એટલે સ્વભાવમાં જે શબ્દો હોય, જેમ કે આપણે બોલતા હોય તો આપણે જે શબ્દના પ્રયોગ કરતા હોય તો ઘણા બધા શબ્દો એવા હોય જેનો વારંવાર આપણે એનો પ્રયોગ કરતા હોય છે. તો અહીંયા પણ એને એવા જ શબ્દોનો ઉપયોગ કર્યો છે જે વારંવાર પુનરાવર્તન થતા હોય, વારંવાર બીજી વાર આવતા હોય. ત્યાર પછી કીધેલું છે પદ્યોમાં પ્રસાદનો ગુણ અને અર્થની સમજૂતી. પ્રસાદ એટલે અનુભૂતિ, જે ખરેખર એની અંદર કંઈક મેળવવાનું હોય છે એમાંથી પ્રાપ્ત થઈ છે, એની અનુભૂતિ થવી. અને અર્થની સમજૂતી પણ એને સરળ રીતના આપેલી છે. જેમ કે એક શ્લોક છે, વિદ્યા નામ નરસ્ય રૂપમ અધિકમ. તો એ શ્લોકના માધ્યમથી એમાં એને પ્રસાદનો અર્થ સંપૂર્ણ કર્યો છે. પ્રસાદ એટલે જીવનમાં કંઈક મેળવવું, કંઈક પ્રાપ્ત કરવું. તો આવો ગુણ પણ એની અંદર પ્રાપ્ત થાય છે. આ રીતના અહીંયા લાક્ષણિકતાઓમાં અહીં તો બધા સંસ્કૃતના શ્લોક પણ આપેલા છે. એ શ્લોક છે, પછી અલગ અલગ થોડુંક વર્ણન કર્યું છે, પણ આપણે એ શ્લોકો યાદ નથી તો શ્લોક લખવા કંઈ ફરજિયાત નથી. તમે આ રીતના તમારી ભાષામાં એની સમજૂતી આપશો તો પણ ચાલશે. ત્યાર પછીનું છે શબ્દ ચિત્ર. જે શબ્દ બોલવાથી સામે આપણે ચિત્ર ઉત્પન્ન થાય એને કહેવાય શબ્દ ચિત્ર. હું અત્યારે બોલું ઘડો, તો ઘડાથી આપણે ખબર પડે કે સામે આપણા મનની અંદર એક આકૃતિ બની જાય. એ આકૃતિ ઘડાની હોય છે. તો અહીંયા એ જ પ્રકારે એને જે શબ્દો આપવાનો પ્રયત્ન કર્યો છે એ શબ્દ એવા છે કે જે સામાન્ય જગતની અંદર એ પ્રચલિત હોય. જેમ કે ભર્તૃહરિની શૈલીમાં શબ્દ ચિત્રોનું વર્ણન, તો કે વાંચનારના મનમાં ચિત્ર દેખાય. જ્યારે તમે એનો અભ્યાસ કરતા હો, એ શ્લોક વાંચતા હોય ત્યારે એમ તમારા અંદર એક દ્રશ્ય ઉત્પન્ન થાય છે. એ દ્રશ્યની એને વાત કરી છે. આપણે એને ઉદાહરણ તરીકે લઈએ, મગરના મુખ, ઉછળતા દરિયાના મોજા, સર્પને હારની જેમ ધારણ કરવા, મૃગજળ અને સંસલાનું શીંગડું. એક કલ્પના કરો મગર, તો આપણે મગર તો બધાએ જોયેલો જ હોય. તો એ મગર, તો એનું મુખ કેવું હશે, તો એની પણ આપણે આકૃતિ મગજમાં હોય. દરિયા કાંઠે ઉછળતા મોજા કેવા હશે, તો એ મોજાનો પણ આપણે અભ્યાસ હોય, એ જોયેલા હોય એટલે તરત યાદ છે કે આ રીતના હશે. સર્પને હાર માળાની જેમ ધારણ કરો, જેમ કે શિવજીએ ધારણ કરેલા છે એ રીતના. મૃગજળ, જેને આપણી ભાષામાં ઝાંઝવા પણ કહેવાય છે, કે જે ઉનાળામાં આપણે જ્યારે રસ્તા ઉપર જતા હોય ત્યારે દૂર દૂર પાણી જેવો એક અહેસાસ થાય, જેને આપણે મૃગજળ કહીએ છીએ. પછી સંસલાને શીંગડું, આ એવી કલ્પના કરી છે. તો આપણે એવી કલ્પનાઓ થઈ શકે કે ભાઈ સંસલાને કદાચ શીંગડાઓ પણ હશે. તો એવું ચિત્ર એ સામાન્ય રીતના આપણા જીવનની અંદર આપણે એની અનુભૂતિ કરી શકીએ, એને જોઈ શકીએ. તો અહીંયા કવિજી છે એને ચિત્રાત્મક શૈલીનો પરિચય કરાવે છે. આટલામાંથી તમારે શોર્ટમાં એના વિશે લખવાનું રહેશે. આ બધું એટલા માટે લખ્યું કે તમને યાદ રહી જાય. આમાંથી તમે આ બેઠે બેઠું આવું લખી નાખશો તો પણ ચાલશે. અલંકારનો વિન્યાસ. વિન્યાસ એટલે ઉપયોગ. તમે ઉપયોગ શબ્દ લેશો તો પણ ચાલશે. અલંકારનો ઉપયોગ. સ્વાભાવિક રીતના અહીંયા અલંકારનો પ્રયોગ કરેલો છે. તો એ અલંકારો કયા કયા છે? તો અહીંયા ઘણા બધા અલંકારો આપેલા છે, કે ઉપમા, રૂપક, શ્લેષ, અન્યોક્તિ, અર્થાંતર ન્યાસ, દ્રષ્ટાંત અને અપ્રસ્તુત અલંકાર વગેરે અલંકારનો ઉપયોગ એમને કરેલો છે. આટલા બધા આપણે યાદ ના રહીએ તો એમાંથી તમને કોઈ પણ 3 અલંકાર તમે યાદ રાખી લેવાના. જેમ કે મેં એક્ઝામ્પલ લીધેલો છે કે ઉપમા, રૂપક અને દ્રષ્ટાંત વગેરે અલંકારનો એમને સારી રીતના ઉપયોગ કરેલો છે. ત્યાર પછી એમની એ નીતિશતકમાં જે વર્ણન કર્યું છે તો સામાન્ય કયા કયા વિષયની ચર્ચાઓ કરી છે? તો કે વિદ્યા, તપ, દાન, ગુણ, શીલ. તો આ બધી વસ્તુને એને વર્ણન કર્યું છે, એટલે કે એના વિશેની એની કંઈક ને કંઈક ચર્ચાઓ કરી છે. અને આ રીતના જે મુદ્દાઓની ચર્ચા કરી છે તો એના વિશે પણ તમારે થોડું લખવાનું રહેશે. ત્યારબાદ આવશે છંદ. આપણે 10માં, 12માં, 11માં ક્યાંક ક્યાંક છંદ ભણ્યા હશે. શિખરણી છંદ ભણ્યા હશે, અનુષ્ટુપ છંદ ભણ્યા હશો, આવા બધા છંદો ભણ્યા હશો. તો ભર્તૃહરિની શૈલીમાં વિવિધ છંદ, એટલે એની જે શ્લોકોની રચનાઓ કરેલી છે એ શ્લોકોની રચનામાં એને વિવિધ ઘણા બધા છંદનો ઉપયોગ એને કરેલો છે. વિષય અને ભાવ અનુરૂપ છંદ. જેમ આપણે ખબર છે, આપણે જે ગીત હોય, ડીજે પાર્ટી હોય તો પાર્ટીમાં કેવા ગીતો વાગતા હોય. ત્યાર પછી
સામાન્ય રીતના આપણે ખબર છે કરુણ એટલે સેડ સોંગ, જ્યારે આપણે દુઃખી હોય તો ત્યારે અમુક એવા સોંગ આપણે સાંભળતા અથવા કોઈ એવું સિરિયલમાં કે કોઈ પિક્ચરમાં એવો પ્રસંગ આવે કે જેમાં દુઃખભરી કહાની હોય તો ત્યારનું સંગીત અને ત્યારનું ગીત પણ એ અનુરૂપ હોય છે. એટલે અહીંયા અનુષ્ટુપ આર્યા શાર્દુલ વિકૃત શિખરણી છંદનો ઉપયોગ થયો છે. અને જે ત્યાં જેનો પ્રસંગ આવતો હોય, જે અનુરૂપ જે શ્લોક હોય છે, એ શ્લોકને અનુરૂપ જ એ લોકોએ એને છંદનો પૂર્ણ ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે. ત્યાર પછી આવશે રસ નિષ્પત્તિ. રસ એટલે શું? આપણે જેમ જમીએ છીએ, ભોજન કરીએ છીએ ત્યારે આપણે અલગ અલગ રસ માણીએ છીએ, ખાટો, તીખો, મોરો વગેરે. ષડરસા નામ 6 રસો છે સ્વાદ માટે. પણ કાન માટે કેટલા? કાનના માધ્યમથી આપણા જીવનમાં કેટલા રસો આવી શકે છે? તો એને કહેવાય છે 9 રસ. શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, વિભત્સ, અદ્ભુત અને શાંત. આ રસોનો ઉપયોગ થયેલો છે. કોઈ સોંગ હોય અથવા કોઈ પણ વ્યક્તિની એવી એન્ટ્રી પડે, એ વ્યક્તિ સામે આવે ત્યારે સામાન્ય આપણે જોયું છે મોટાભાગના ત્યાં સારા વ્યક્તિ તરીકે તો કે શૃંગાર રસનો પણ ઉપયોગ થતો હોય અને અદ્ભુત, આપણે આશ્ચર્ય લાગે કે આની જબરજસ્ત એન્ટ્રી પડી તો ઘણીવાર અદ્ભુત રસનો પણ થતો હોય છે. કોમેડીમાં હાસ્ય રસ હોય છે, કોઈ દુઃખદ વસ્તુમાં કરુણ રસ હોય છે. પછી રૌદ્ર, ભયાનક સ્વરૂપ લે, જેમ કે શિવ તાંડવ નૃત્ય કરતા હોય ને ભયાનક સ્વરૂપ એનું દેખાતું હોય ત્યારે રૌદ્ર સ્વરૂપ હોય. અંદરથી દુઃખી પણ બહારથી જેને ગુસ્સો આવેલો છે તેવા. તો એવામાં જ્યારે વર્ણન કરવામાં આવે ત્યારે રૌદ્ર હોય છે. વીર રસ એ યોદ્ધાઓ માટે હોય છે, લડાઈ કરતા. અત્યારે ઘણા બધા વેબ સિરીઝ પણ એવી છે, એમાં મોટાભાગે આપણે વીર રસ જોઈએ છીએ. જેમ બાહુબલીમાં પણ વીર રસનું પ્રધાન વધારે છે. ભયાનક રસ, જેમાં અલગ અલગ પ્રકારની આકૃતિઓ દર્શાતી હોય, એનું સ્વરૂપ, એની બલવાન યોદ્ધા હોય તો એ ભયાનક યોદ્ધા તરીકે હોય છે. તો એ બીભત્સ રસ, જે ડરાવી દી, બીવરાવી દી. મોટાભાગે હોરર એટલે કે ભૂતના મૂવીની અંદર, પિક્ચરોની અંદર કે સિરિયલની અંદર આ રસ હોય છે, જેને જોતાં આપણે ગમે જ નહીં, ત્યારે બીભત્સ રસ. અને શાંત રસ, સામાન્ય આપણે કોઈ ચર્ચાઓ કરતા હોય, જેમ ગઝલો સાંભળતા હોય તો આમાં બધા શાંત રસ હોય છે. નીતિ શતકની અંદર એમની ઉપયોગ કરેલા છે તો આ 3 એમની જે શૈલી છે, ભરતુહરીની શૈલીમાં એને 3 શતકોની રચના કરી. તો સામાન્ય તરીકે એને કયા છંદ રસને વધારે લીધેલા છે? તો નીતિ શતકમાં વીર, હાસ્ય અને બીભત્સ આ રસ લીધેલા છે. કારણ કે બીભત્સ રસ ક્યાં લીધેલો છે? તો એમાં એક શ્લોક છે કે માણસ એનો ક્યારે સ્વભાવ છોડતો નથી. કૂતરો હોય એની બાજુમાં ઇન્દ્ર જેવા ભગવાન ઊભા હોય, તો કોઈ શ્રેષ્ઠ માણસ હોય છતાં પણ એની પાછળ પડેલું હાડકું એ મોઢામાં લઈ એમાંથી ખાવાનો પ્રયત્ન કરતો હોય તો એ આપણે ગમે નહીં, એટલે આપણે ત્યાં બીભત્સ રસ કહી શકીએ છીએ. હાસ્ય એટલે મૂર્ખોની હાસ્ય કરે છે, મૂર્ખો વિશેની એ લોકો મસ્કરી કરે છે, તે હાસ્ય છે. અને વીર અલગ અલગ પ્રસંગોમાં આપેલો છે, જેમ કે સજ્જન પુરુષો છે પોતાની ક્યારે પણ વાણીમાંથી ફરતા નથી, જે બોલે છે એવું જ કરે છે. તો એ રીતે શૃંગાર શતકમાં શૃંગાર, શાંત અને કરુણ રસ લીધેલો છે. વૈરાગ્યની અંદર શાંત, કરુણ અને અદ્ભુત રસ. જીવન છે તો જીવનને કઈ રીતના જીવવું જોઈએ અને કઈ રીતના જીવીએ તો એ પ્રાપ્ત થાય, એ અર્થમાં અદ્ભુત રસનો એને ઉપયોગ કરેલો છે. મુક્તકના મૌક્તિકો, મૌક્તિક એટલે મોતી, એ અર્થ થાય છે. હવે 7મું પોઈન્ટ છે મુક્તકના, એટલે આપણે જે ભણીએ છીએ એને બધાને મુક્તક કહેવાય. તો એના વિશે કઈ રીતે? તો ભાઈ દરેક શ્લોક સ્વતંત્ર છે, કોઈ પણ શ્લોક બીજા શ્લોકથી બંધન નથી, એટલે પૂર્ણ સ્વતંત્ર રીતે એનો ઉપયોગ કરવામાં આવેલો છે. ત્યાર પછી અર્થમાં ચમત્કૃતિ દર્શાવે, એટલે કે અર્થ આપણે જાણીએ તો એ અર્થ કંઈક વિશિષ્ટ અર્થ છે, કંઈક આપણે નવું જાણવા મળતું હોય, કંઈક વિશિષ્ટ જાણવા મળતું હોય, આશ્ચર્યજનક જાણવા મળતું હોય. જેમ ઉદાહરણ લઈએ તો આપણે ખબર છે બગલો અને હંસ બંને સફેદ હોય છે, બંને સમાન છે, પરંતુ બંનેને ઓળખી કઈ રીતના શકાય? તો કે નિરક્ષીર વિવેક, જે પાણી અને દૂધને અલગ કરીને પીવે અને હંસ કહેવાય, જ્યારે બગલો નથી પી શકતો. એટલે કે 1 ગ્લાસ દૂધ લ્યો અને 1 ગ્લાસ પાણી લ્યો, બંને ભેગું કરી દો, મિશ્રિત કરી દો અને હંસની બાજુમાં રાખશો તો હંસ એમાંથી દૂધ પી લેશે, પાણી એમને એમ રહેશે. કઈ રીતના થાય? એને નેચરલ શક્તિ કહેવાય.
નૈસર્ગિક શક્તિ કહેવાય, એ એનામાં પ્રાપ્ત છે. તે દૂધને ક્ષારને ગ્રહણ કરી શકે છે, પરંતુ પાણી એમને એમ રહીએ છે. મિશ્રિત હોવા છતાં, બંને મિક્સ કર્યા હોવા છતાં પણ એ દૂધને ગ્રહણ કરી અને પાણી છોડી દે છે. તો આ રીતના કંઈક ને કંઈક ચમત્કૃતિ દર્શાવે છે. દરેક શ્લોક એ મોતી સમાન છે. ત્યાર પછી સજ્જન દુર્જન વિદ્યા ધન વિષયોમાં એમની મુક્તકોની રચનાઓ કરેલી છે. ત્યાર પછી આપણે ઉપસંહાર, આની પહેલાં પણ આપણે એવી ચર્ચાઓ થયેલી છે કે ઉપસંહાર લખવો એ બહુ જ સરળ છે. કે ભાઈ આપણે એમ કહી શકીએ કે ભાઈ સંસ્કૃત સાહિત્યની અંદર ભર્તૃહરિએ વિષયની મૌલિકતા એટલે મોઢે લખવું અથવા તમારા સ્વતંત્ર વિચારોની રચના કરવી. મૌલિકપણું ઘણાની અંદર હોય છે. અચાનક એના અનાયાસે કંઈક પણ બાજુમાં આવે અને કંઈ પૂછવામાં આવે તો એ કંઈક નવું બનાવી દે, એને મૌલિક રચના કહેવાય. રચનાની સરળતા, રસનો ઉપયોગ, અલંકારનું આયોજન, છંદમાં વિવિધતાના કારણે સંસ્કૃત સાહિત્યમાં ભર્તૃહરિ અત્યંત લોકપ્રિય બન્યા છે. તો આ પ્રશ્ન આપણે આ રીતના સમજશું. હવે તમે તમારી અનુકૂળતા પ્રમાણે એને લખી શકશો. આના પછીનો પ્રશ્ન છે એ છેલ્લો પ્રશ્ન છે. આ મુખ્ય 7 પ્રશ્નો જો વ્યવસ્થિત રીતે આપણે તૈયાર કરીશું તો 100% પરીક્ષામાં આરામથી સારા ટકા આપણે પાસ થઈ શકીએ છીએ. પછી એના પછીની ટૂંક નોંધો ને એ બધું છે પણ બહુ સરળ છે, એટલે એના વિશેના મુદ્દાઓની મને આવશ્યકતા નથી લાગી, એટલે મેં નથી લખ્યું. તો આના પછીનો જે છેલ્લો પ્રશ્ન છે એનો આપણે અભ્યાસ કરીશું. અસ્તુ.